પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના નવા વિડીયોમાં તમારા સૌનું સ્વાગત છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે પરમેશ્વર તમારા જીવન માટે શું ઈચ્છે છે? શું તમે જાણો છો કે પરમેશ્વરનો તમારા માટે એક ખાસ હેતુ છે અને એક મહાન યોજના છે? ઘણીવાર આપણે આપણા સપનાઓ, આપણી ઈચ્છાઓ અને આપણી સમજ પ્રમાણે જીવન જીવીએ છીએ, પરંતુ આજે પવિત્ર બાઇબલ વચન આપણે જણાવે છે કે પરમેશ્વરની ઈચ્છા આપણા વિચારો કરતાં ઘણી વધારે મહાન અને આશીર્વાદરૂપ છે. આજે આપણે એક એવા પવિત્ર સંદેશ સાંભળવા જઈ રહ્યા છીએ જે આપણા હૃદયને સ્પર્શી શકે છે અને આપણા જીવનની દિશા બદલી શકે છે. તો ચાલો ખુલ્લા હૃદય અને વિશ્વાસ સાથે આજનું પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. આજનું પવિત્ર વચન હજકીએલ અધ્યાય 18:32. કોઈ મરે એથી મને આનંદ થતો નથી, હૃદય પલટો કરો અને જીવો. આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન પરમેશ્વર તેમની જે ઈચ્છા આપણા અને આપણા જીવન માટે છે તે જણાવવા જઈ રહ્યા છે. આપણા જીવનમાં ઘણીવાર એવું થતું હોય છે કે હું પ્રભુ માટે શું કરું, પ્રભુ મને શું કરવાનું કહી રહ્યા છે, મને કંઈ ખબર નથી પડતી. તો તે પ્રશ્ન જવાબ આજે પરમેશ્વર આપવા જઈ રહ્યા છે. તો શું તમે તૈયાર છો પરમેશ્વર શું ચાહે છે તે જાણવા માટે? આજનું પવિત્ર વચનમાં પરમેશ્વર કહે છે કે કોઈ મરે એટલે કે મૃત્યુ પામે તેનાથી મને આનંદ થતો નથી. તો શા માટે પ્રભુએ આમ કહ્યું? કેમ કે કોઈ વ્યક્તિ પૃથ્વી ઉપર જન્મ લે ને પછી તે જીવન જીવે, છેલ્લા તે મૃત્યુ પામે, તો તેનો શું મતલબ આ પૃથ્વી પર આવવાનો? કેમ કે તેમાં પરમેશ્વરની મહાન અને પવિત્ર યોજના છે આપણા બધા માટે. તેમના રાજ્યમાં તેમના ઘરે લઈ જવાની. આપણું વતન સ્વર્ગ છે, તે યોજના પૂરી થતી નથી. એટલે આજે આપણે રીતે જીવન જીવતા હોઈએ તો તે વાત બરાબર નથી. કેમ કે આજના પવિત્ર વચનથી પરમેશ્વર કંઈ ચાહે છે. તેમની પાસે આપણે માટે એક યોજના છે જે આપણા સપનાઓ કરતાં, આપણી ઈચ્છાઓ કરતાં વધારે મહાન છે, અને તે આપણે બચવાની અને આપણને મુક્ત કરવાની અને આપણે સાચું જીવન મળે અને ભરપેટે મળે તેવી યોજના છે. એટલે શરૂઆતના આજના પવિત્ર વચનમાંથી આપણને ખબર પડી કે પરમેશ્વર આપણે શું ના કરીએ તે વિશે જણાવ્યું છે. હવે આગળ વાંચીએ અને સાંભળીએ પરમેશ્વર શું કહે છે. આજના વચનમાં કહેવામાં આવ્યું છે કે હૃદય પલટો કરો. પરમેશ્વરની મહાન અને પવિત્ર યોજના છે તે પૂરી કરવા, માનવજાતને તેના રાજ્યમાં લઈ જવા માટે તમને સૌથી અગત્યનું જે છે તેના વિશે પ્રભુ વાત કરી રહ્યા છે. કેમ કે તેના વગર આપણે જેવા છે તેવાના તેવા ડાયરેક્ટ આપણે તેમના રાજ્યમાં, આપણું વતન જે સ્વર્ગ છે ત્યાં ના જઈ શકીએ. એટલે પરમેશ્વર કહે છે હૃદય પલટો કરો અને જીવો. હવે હૃદય પલટો કરવો એટલે આપણે જન્મ લીધા પછી આપણા જન્મમાં જેમ મન ફાવે, જે સારું લાગ્યું, જેવી ઈચ્છા થઈ અને આપણે જેમાં કમ્ફર્ટેબલ હતા તેવી રીતે જીવન જીવ્યા. પણ હવે આપણે પરમેશ્વરની જે મહાન યોજના છે તે પ્રમાણે જીવવા માટે, તેમના રાજ્યમાં જવા માટે, તેમના લાયક બનવા માટે આપણે તે જે કહે છે તે જીવન જીવવાની પોતાને જાતને બનાવવી પડશે. અને તેની માટે આપણું હૃદય સાફ હોવું જરૂરી છે. પ્રભુને પસંદ પડે તે રીતે બનવું પડશે. આપણે જેવા છે તેવા નહીં, પણ પ્રભુ ચાહે છે તેવા બનવું પડશે. આપણી જૂની આદત ભૂલવી પડશે. આપણે નવી શરૂઆત કરવી પડશે. આપણે પ્રભુની આજ્ઞામાં ચાલવું પડશે. આપણે પૂરેપૂરી સમર્પણ કરવું પડશે. આપણે આપણું તન, મન, ધન, આપણું બધું જ પ્રભુને સોંપવું પડશે. ત્યારે આપણી નવી શરૂઆત થશે. આપણે જ્યારે આપણામાં ઘટીશું અને પ્રભુને વધારીશું ત્યારે જ આપણે ઈશ્વર અને ઈશ્વર રાજ્યને લાયક બની શકીશું. એટલે આજે આપણા જીવતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ અને કહીએ કે મારા પ્રભુ, મારું હૃદય પલટો કર. હું જેવું છું એવો નહીં, પણ તું જેવો ચાહે છે તેવો મને બનાવ. મારા જીવનમાં મારી નહીં, પણ પ્રભુ તારી ઈચ્છા પૂરી કર. તારા માટે, તારા પવિત્ર અને મહાન યોજના માટે તૈયાર કર. તારા પવિત્ર અને મહાન રાજ્ય માટે મને તૈયાર કર. હું આજે સંપૂર્ણ મારું બધું જ તને સોંપું છું. પ્રભુ, મારું હૃદય તારા હાથમાં મૂકું છું. તને હૃદય પલટો કર. તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવું તેવી મારી પ્રાર્થના છે અને આજનું વચન મારા માટે સાચું પડે તેવી મારી વિનંતી છે. ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન દ્વારા આપણે જાણ્યું કે પરમેશ્વર કોઈના નાશમાં આનંદ માનતા નથી. તેમની ઈચ્છા એ છે કે દરેક વ્યક્તિ હૃદય પલટો કરે, તેમના તરફ પાછો ફરે અને સાચું જીવન પ્રાપ્ત કરે. આજે આપણે નક્કી કરીએ કે હવે આપણે માત્ર પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, પરંતુ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. આપણા જૂના સ્વભાવને છોડીને નવા મનુષ્ય તરીકે પ્રભુના માર્ગમાં ચાલીશું. ચાલો આજે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા,
મારા હૃદયને બદલો. મને તમારી ઈચ્છા પ્રમાણે જીવવાનું શીખવો. મારા જીવનમાં તમારી મહાન યોજના પૂર્ણ થાય અને હું તો રાજ્ય લાયક બનું. મારો જીવન સંપૂર્ણ તમને સમર્પિત કરું છું. આમીન. જો આ પવિત્ર સંદેશ તમને આશીર્વાદ બન્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. પ્રભુ ઈશ્વરની કૃપા, પ્રેમ અને શાંતિ આપ સૌના જીવનમાં હંમેશા બની રહે. આમીન.